ભરૂચ જિલ્લાની મહિલાઓ માટે કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર હવે વધુ સુવિધાયુક્ત બન્યું છે. નેરોલેક્સ કંપની દ્વારા પોતાના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ફંડ હેઠળ આ સેન્ટરનું નવીનીકરણ કરવામાં આવ્યું છે, જેમાં વાસણો અને જરૂરી ઉપકરણોનું દાન પણ આપવામાં આવ્યું છે. કાર્યક્રમ દરમિયાન સેન્ટરની અંદર સૌંદર્યવર્ધન, આવાસ અને આરામદાયક વાતાવરણ માટે જરૂરી સુધારાઓ કરવામાં આવ્યા, જેથી પીડિત મહિલાઓને વધુ સુરક્ષિત અને સન્માનજનક માહોલ મળે. આ પ્રસંગે ઉપસ્થિત પ્રોગ્રામ ઓફિસર કાશ્મીરા સાવત, મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર વૈશાલી આહિર, સેન્ટરના વડા વૈશાલી ચાવડા તેમજ નેરોલેક્સના હોદ્દેદારો અને કર્મચારીઓને નવી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું અને દાનમાં અપાયેલી ચીજ વસ્તુઓનું વિતરણ કર્યું. પ્રોગ્રામ ઓફિસર કાશ્મીરા સાવતે જણાવ્યું કે નેરોલેક્સ કંપનીએ સમાજ પ્રત્યે જવાબદારી નિભાવી છે અને મહિલાઓના હિતમાં ખૂબ જ ઉપયોગી પગલું ભર્યું છે. આ શુભ પ્રસંગે મહાનુભાવોએ નેરોલેક્સના માનવતાભર્યા પ્રયાસની ભરપૂર પ્રશંસા કરી અને આવવા કરતા દાનદાતાઓને આવકાર આપ્યો હતો. અને આમાં ક્યાંક અમને થોડીક વસ્તુઓની જરૂરિયાતો, થોડી સુવિધાઓની જરૂર હતી અને કલેક્ટરશ્રી દ્વારા અમે રજૂઆત સરને કરેલી અને સરે પછી CSR અંતર્ગત નેરોલેક કંપનીને કહી અને આ બધી સુવિધાઓ અમને પૂરી પાડી છે. એ બદલ હું કલેક્ટર સરનો અને નેરોલેક કંપની પણ આભાર માનું છું. થેન્ક યુ. હું પ્રિતેશ વસાવા, જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી, સંરક્ષણ અધિકારી ભરૂચ. આજે મને જણાવતા આનંદ થાય છે કે ભારત સરકાર અને મહિલા બાળ વિકાસ યોજના અંતર્ગત કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર ખાતે માન્ય કલેક્ટરશ્રીની ભલામણથી CSR અંતર્ગત નેરોલ કંપની દ્વારા કેન્દ્રના વ્યવસ્થાપન માટે ખાસ કરીને CCTV કેમેરા, કેન્દ્રના રિનોવેશન માટે કલર કામ તેમજ પીડિત અને આશ્રિત બહેનો માટે જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડવામાં આવેલ છે. ખાસ કરીને બાળકો માટે રમકડા છે તેમજ તિજોરી અને કુલર જેવી ઘણી બધી વસ્તુઓ કંપની તરફથી આપવામાં આવેલ છે. તો આ તબક્કે હું એમનો તમામનો આભાર માનું છું.